નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે સમીક્ષા વિથ મહેશ રાજગોરમાં. શરૂઆત કરીએ દિલ્હીના એ મુદ્દાથી કે જે મુદ્દો હજુ સુધી દિલ્હીની બહાર નથી પહોંચ્યો પરંતુ પહોંચવો જોઈએ. દિલ્હીનું એક કોચિંગ સેન્ટર જેના બેઝમેન્ટની અંદર લાઇબ્રેરી હતી, પાણી ભરાતા 3 વિદ્યાર્થીઓના મોત થયા. પણ આજે રિયાલિટી શું છે? ગુજરાતની અંદર આજે લગભગ 5000 જેટલા ટ્યુશન સેન્ટરો ચાલુ છે જેની અંદર કોઈ પણ જાતની પરમિશન લેવામાં નથી આપેલી. ગાંધીનગર અને ગાંધીનગર તો હબ છે જો કે આનું ગાંધીનગર, અમદાવાદ, મોટા ભાગના શહેરોની અંદર કેટલાય એવા કોચિંગ ક્લાસીસો છે, કેટલાય ક્લાસીસો છે કે જેની અંદર કોઈ પણ જાતની પરમિશન નથી. ઘણા ક્લાસીસો ભોયરામાં પણ ચાલે છે ને આવા તો ઢગલો છે ઈચ એન્ડ એવરી સિટીમાં. બસ આ બધા ક્લાસીસો અને બધા લોકો વાટ જોઈ રહ્યા છે કે ફરી કોઈ એક મરે અને ફરી પાછા આપણે સતર્ક થઈએ. આપણે કયા પ્રકારના માણસ થઈ ગયા છીએ કે કેવા પ્રકારનું આપણું તંત્ર થઈ ગયું છે ને સમજાતું નથી કે આપણને સુધારવા માટે થઈને, પગલાં લેવા માટે થઈને લોકોની બલી આપવી પડે છે. ફાયર એનઓસીની જરૂર પડે છે એ સમજતા આપણે એકવાર તક્ષશિલા થયું તો એ ન સમજ્યા, ભ્રષ્ટાચાર કર્યો એટલે રાજકોટ થયું. સેફટી માટે થઈને બોટની અંદર બેસતી વખતે તમારે જે સેફટી શૂટ પહેરવો પડે છે એ ફરજિયાત હોય છે, આપણને હરણી પછી સમજાયું. જે રાઈડ હોય છે એ રાઈડોની અંદર એની જે ટેસ્ટિંગ અને એની ક્વોલિટી બરાબર થવી જોઈએ. કાંકરિયામાં અકસ્માત થયો પછી સમજાયો. કોઈ પણ જ્યારે ઝૂલતો પુલ તમે ખુલ્લો મૂકો છો, કોઈ પણ પ્રકારનો પુલ ખુલ્લો મૂકો છો, એ આપણે મોરબીમાં જોયું. મોરબીમાં આટલા લોકોના જીવ ગયા, એના પછી પાલનપુરમાં બ્રિજ પડ્યો, એમાં પણ 2 લોકોના જીવ ગયા, તોય આપણે ન સમજ્યા અને વારે ઘડીએ ગાબડા પડી રહ્યા છે. તો દરેક વસ્તુમાં શું જીવ બલી લેશો તો જ? આ કેવા પ્રકારનું સરકાર છે? આ શું છે? આ તો કે બાબરું ભૂત છે કે બલી વગર માનશો નહીં. સરકાર છે કે ભૂત સમજાતું નથી. સરકાર શું કામ કડક પગલાં નથી લઈ શકી? સરકાર જોડે બધું જ છે. સરકારને શું વોટ બેંકનો ડર સતાવે છે? આ તો કે વોટ બેંક વાળી વાત છે જ નહીં. સરકારે તો કેવું છે કે અમે તમારી માટે થઈને કરી રહ્યા છીએ. જે ન માને તમામના દુકાનો સીલ, બધું સીલ. પણ આપણે તે શું થાય છે, એફિડેવિટો કરાવીને ખોલી દેવામાં આવે કે ભાઈ આટલા મહિનામાં કરાવી દઈશું, આટલા ટાઈમમાં કરાવી દઈશું. થોડા દિવસો બાદ ચાલી કે બાળકોને જે રિક્ષામાં લઈ જશો, સારી રીતે લઈ જાઓ. આ બધું રિયાલિટી શું છે બધા જોઈ શકો છો કે કેવી રીતે બાળકોને હજુ ભરવામાં આવે છે. માટે સરકારના જેટલા પણ મંત્રીઓ છે, જેટલા મોટા અધિકારીઓ છે, યાદ રાખજો એમના બધાના દીકરા અહીંયા છે જ નહીં. બધા વિદેશમાં છે, કાં તો એ સારી જગ્યાએ ભણે છે. સારી એવી જગ્યાએ છે કે જ્યાં બધી ફેસિલિટીઝ છે, બધી સેફટીનું ધ્યાન રખાય છે. જે મિડલ ક્લાસ ગરીબ લોકો છે, આ બધાના બાળકો આવી જગ્યાઓમાં છે ને એ જ લોકો મરે છે. એટલે મારું ખાલી એટલી વાત મારે કહેવી છે કે છે ને સેફટીને તમે સાઈડમાં ન મૂકો. કદાચ એક વખતે તમે અમારા શહેરને એટલું સુંદર નહીં બનાવો તો અમને વાંધો નથી, પણ અમારા લોકોની સેફટી ઉપર ખૂબ ધ્યાન આપો. હવે વાત કરવી છે શિક્ષણની. રાજપીપળા, જંબુસરની કેટલી શાળાઓ છે જ્યાં આગળ જે એમની સાયકલ આપવામાં આવે છે સરકાર તરફથી, કેસરી કલરની સાયકલ, એ બધી સાયકલો કાટ ખાઈ રહી છે અને એ પહેલી વાર નથી થઈ રહ્યો. આ વસ્તુ શું દેખાડે છે? આ વસ્તુ દેખાડે છે કે સરકાર તો ઉપરથી આપે છે, સરકાર ઉપરથી ફંડ આપે છે, સાયકલો ખરીદાય છે, પણ અધિકારીઓ કે જે આના મેઇન જવાબદાર લોકો છે એમના પાપે બધું થાય છે. આવું તો કેટલી જગ્યાએ થઈ રહ્યું છે. મોટાભાગની સરકારી ઇજનેરી કોલેજોની અંદર જેટલા પણ મશીનો છે ધૂળ ખાઈ રહ્યા છે. જે કોલેજમાં મેં અભ્યાસ કર્યો, જીઈસી ભુજ કોલેજ, એ કોલેજની અંદર કરોડો રૂપિયાના મશીન હતા. મારા પ્રોફેસરો રાડો નાખીને મરી ગયા કે આને સરખા કરાવો, પરંતુ એ કરોડો રૂપિયાના મશીનો જે આખા કચ્છ જિલ્લામાં કોઈ જોડે નહોતા, એ ધૂળ ખાઈ રહ્યા હતા. આપણે ત્યાં ટેસ્ટિંગ લેબોરેટરી ગવર્મેન્ટ શું કરે છે, માની લો કે કોઈ પ્રોજેક્ટ થઈ રહ્યો છે તો એનું ટેસ્ટિંગ કરાવવું પડે, લેબોરેટરી કરાવવી પડે. તો બધી વસ્તુઓ ક્યાં કરાવે છે? બધી વસ્તુઓ પ્રાઇવેટમાં કરાવે છે ક્યારેક. પણ એ બધું જો ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજોમાં કરાવે તો પણ ના, એવું નથી કરવું. એમાં તો શું છે, સીટો ઘટાડી દઈએ આપણે. આવું જ થઈ રહ્યું છે. કેટલી શાળાઓ છે જેમાં પાણી ભરાયા છે અને પરિણામે બાળકો જે છે ભણવા નથી જઈ રહ્યા. અને તમને શું લાગે છે, આ બધી જે વસ્તુ થાય છે એમાં કોઈને ખબર નથી હોતી? ખબર હોય છે. અને જ્યારથી આ નવી સરકાર બની છે એના પછી ઘણા બધા ધારાસભ્યો છે જેમણે ખુલીને પત્રો લખ્યા છે, પરંતુ એ પત્રો અંદર ખાને લખાય છે, પરંતુ શું થાય છે, આ પત્રો વાયરલ થઈ જાય છે. હવે આ જે પત્રો લખાય છે, પત્રો ખરેખર કેટલા ધ્યાને લેવાય છે? કારણ કે આપણે રોજ જોતા આવીશું કે આજે આ વિસ્તારના ધારાસભ્યએ પત્ર લખ્યો, આજે આ વિસ્તારના ધારાસભ્યએ પત્ર લખ્યો, પણ એનું ઇમ્પ્લિમેન્ટેશન કેટલું થાય છે? એટલે મને ઘણીવાર પ્રશ્ન થાય કે જો ધારાસભ્ય પત્ર લખે છે, 182 જો છે ગુજરાતની અંદર, જો 182માંનો એક વ્યક્તિ પત્ર લખે છે અને જો એનો કોઈ નિચોડ ન આવતો હોય, એનો પણ કોઈ ઉકેલ ન આવતો હોય, તો પછી આપણા જેવા સામાન્ય માણસનું તો શું થશે? મારા જેવા અહીંયા રાડો પાડીને બંધ થઈ જશે ક્યારેક,
કાં તો એમનું ગળું બેસી જશે, કોઈ સાંભળવાવાળું નહીં હોય, તમારું પણ એ જ થશે. આ જે સડો છે એ સડો છે ક્યાં? સડો સિસ્ટમની અંદર ત્યાં છે કે જ્યાં ભ્રષ્ટાચારનો બોરિંગ જે છે ને એટલો મોટો થઈ ગયો છે કે એની અંદર આખું તંત્ર આવી ગયું છે. લોકોને જે સેવા કરવાની હોય, સરકાર સેવા કરવા માટે હોય, એ એનો મુખ્ય હેતુ ભૂલાઈ ગયો છે. એટલા માટે જ આ તકલીફ થઈ રહી છે. એક પત્ર લખાણો છે. પત્ર કોણે લખ્યો છે? પત્ર લખ્યો છે પરિવહન મંત્રી નીતિન ગડકરી. એમણે કહ્યું છે કે જીવન અને મેડિકલ વીમાના પ્રીમિયમ પરનો જે જીએસટી છે એ જીએસટી તમે જે છે પાછો ખેંચો એવી વાત કરવામાં આવી છે. 18% જીએસટી છે એની વાત કરવામાં આવી છે. સંસદીય સમિતિએ પણ જે છે આવી ભલામણ કરી હોવાની વાત છે. 28 જુલાઈએ લખેલા પત્રમાં કહ્યું હતું કે જે આ જીવન વીમા પર પ્રીમિયમ પર જે જીએસટી લગાડવામાં આવ્યો છે એ પાછો ખેંચવામાં આવે. આપણા જે નાણામંત્રી છે એમની ઉપર ઘણા બધા આરોપો લાગી રહ્યા છે, ઘણા બધા મીમ્સ બની રહ્યા છે. એક વાત હમણાં આવી હતી કે આપણે ત્યાં ટેક્સ યુરોપ જેવો ઉઘરાવવામાં આવે છે, પરંતુ સર્વિસ સોમાલિયા જેવી છે. ભારત બહુ છે ને એક અલગ પ્રકારનો દેશ, અમેરિકા જેવું નથી. અહીંયા કેપિટલિઝમ નથી. આપણે ત્યાં એવું છે કે જે અમીરો હોય છે, અમીરો એટલે કે જે લોકો સારું કમાતા હોય, કે જેને આપણે અપર મિડલ ક્લાસ કહી શકીએ કે પછી અમીર કહી શકીએ, એ લોકો કમાય, એમાંથી ટેક્સ ભરે, એ ટેક્સમાંથી સરકાર કોમન સુવિધાઓ બનાવે અને અમુક પૈસા જે છે ડિપ્રાઇવ્ડ જે લોકો હોય એટલે કે જે ગરીબ લોકો હોય એમની માટે થઈને વાપરે. કોઈ વ્યક્તિને એમાં વાંધો નથી. પરંતુ તકલીફ શું થાય છે? તકલીફ એ થાય છે કે અમીરોના કે અપર મિડલ ક્લાસના કે મિડલ ક્લાસના ગજવામાંથી પૈસા તો ખેંચવામાં આવે છે, પણ એ જ્યાં જવા જોઈએ ત્યાં જતા નથી. જે ટેક્સ લેવામાં આવે છે, જીએસટી, એવરી મોટા ભાગની પ્રોડક્ટ ઉપર જીએસટી. આજે તમે એક નાનકડી વસ્તુ મારે તમને કહેવી છે કે તમે આજુબાજુમાં જુઓ, તમારી આજુબાજુ, મારી બાજુમાં લેપટોપ પડ્યું છે, મારી બાજુમાં માઉસ પડ્યું છે, મારો ફોન છે, આ તમામ ઉપર ગણવા જવું તો લગભગ મેં કંઈક 25-30 હજાર જેવું જીએસટી તો ભર્યું જ હશે. 25-30 હજાર રૂપિયા ટેક્સ મેં બધું પરચેસ કરતી વખતે ગવર્મેન્ટને આપ્યા છે. શેની માટે? કે ગવર્મેન્ટ મારી અને મારા જેવા તમામ જેટલા ભારતના નાગરિકો છે એમની માટે થઈને સેવાઓ પૂરી પાડે, એમને બધી સર્વિસીસ આપે. બટ રિયાલિટી શું છે? રિયાલિટી આપણે બધા જાણીએ છીએ શું છે. હવે ગડકરીનો પત્ર ગયો છે એના પછી એ પ્રશ્ન ચર્ચાઈ રહ્યો છે કે મંત્રીજી આવો પત્ર લખી રહ્યા છે એનો મતલબ શું? જે મંત્રીજીથી યાદ આવ્યું મને, આજકાલ છે ને માખીઓની બહુ ચર્ચા છે. માખીઓ, વંદા, જીવાત, ખાસ કરીને અમદાવાદમાં. હવે વસ્ત્રાપુરની અંદર આવેલી જે હોટલ હયાત, અને હોટલ હયાતના સાંભારમાંથી વંદો નીકળ્યો છે. શેફે કહ્યું છે કે આવું તો થતું રહે, સમજ્યા? શેફ કદાચ નોનવેજ લાગે છે એટલે શું, એ તો ખાતા હોય એટલે એમને એમ થાય ઠીક છે વંદો છે ને ખાઈ જવાનો. પણ આ ગુજરાત છે સાહેબ, અહીંયા ગુજરાતના લોકો આવું બધું નથી ખાતા. ગુજરાત એક હાઇજેનિક રાજ્ય છે. આમ તો બધા રાજ્યો હાઇજેનિક છે, હું ભેદભાવ નથી કરતું, પણ ગુજરાતીઓ થોડાક પ્રમાણમાં વધારે ચોખ્ખા કહેવાય બીજા કરતાં, ચીવટવાળા કહેવાય. એટલે ગુજરાતમાં આવા જે કિસ્સાઓ સામે આવી રહ્યા છે અને એટલા માટે થઈને આ જે ઘટના છે બહુ દુઃખદ ઘટના છે. અને આવી જેટલી પણ મોટી મોટી રેસ્ટોરન્ટો, હોટલો હોય બધાને સીલ મારવું જોઈએ, કારણ કે આ લોકોના સ્વાસ્થ્ય સાથેના ચેડા છે. તમને ખબર છે જે પશ્ચિમી દેશો છે, પશ્ચિમી દેશોની અંદર જે ફૂડ સેફટી હોય એની ઉપર બહુ ધ્યાન રાખવામાં આવે, નાની નાની વાતોનું. કે અગર શેફ જે કોઈ વ્યક્તિ જમવાનું પણ બનાવી રહ્યો છે ને તો એના હાથમાં ગ્લવ્સ હોવા જોઈએ, એના માથા ઉપર નેટ પહેરેલી હોવી જોઈએ, એને એપ્રન પહેરેલી હોવું જોઈએ, તમામ વસ્તુનું ધ્યાન રાખવામાં આવે છે. ત્યાં તમને કોઈ એલર્જી હોય, માની લો કે તમને મરચાથી એલર્જી છે, તો તમને કહેવું પડે કે આની એલર્જી છે, આ ફૂડ એલર્જી તમને થઈ શકે છે. જો એવું ન કહે તો એ વ્યક્તિ કેસ કરી શકે છે. પણ આપણે ત્યાં તો કેસ કરીને શું ફાયદો છે? ઓલરેડી કરોડો કેસો ચાલુ છે. વધુ એક થી યાદ આવ્યું યાર, નકલી આઈએએસ પકડાણા હતા. ના, આઈએએસ અસલી હતા, યુપીએસસી પાસ કરીને લાગ્યા હતા, પણ નકલી સર્ટિફિકેટ ઉપર લાગ્યા હતા. પરિણામે યુપીએસસી એમને દોષી જાહેર કર્યા છે અને એમની જે પસંદગી છે પસંદગી રદ કરવામાં આવી છે અને હવેથી કોઈ પણ જાતની પરીક્ષા પણ નહીં આપી શકે. તમને એમ થયું હશે કે આટલું જ છે ને? ના, આટલું નથી. મેં થોડા દિવસ પહેલા એક સમીક્ષામાં કહ્યું હતું એ તમામ અધિકારીઓ માટે, નેતાઓ માટે કે કદાચ યાદ રાખજો, આ દેશની અદાલતો તમને સજા નહીં આપી શકે, પણ ઉપરની અદાલત બેઠી છે. ઘણી વાર અધિકારીઓ એટલા છાકટા બની જતા હોય છે, એમને એવું લાગતું હોય છે કે એમના હાથમાં સત્તા છે એટલે ધારે કરી શકે છે. એક નાનકડો વ્યક્તિ એમનું શું બગાડી શકે છે? સાચી વાત છે, શું બગાડી શકે છે? પણ યાદ રાખજો, ઉમાશંકર જોશીની કવિતા છે, ભૂખ્યા જનોનો જઠરાગ્નિ જાગશે, મહેલોણીના ભસ્મ કણીને લાદશે. એ લોકોનો જઠરાગ્નિ જાગ્યો ને તો આ તમારા મહેલો કશું નહીં ચડે, તમારું પાપ ક્યાંક ને ક્યાંકથી ઉભરાઈ જ આવશે. એટલે કોઈ અધિકારીને, કોઈ પણ મોટા અધિકારીને જો એવો પાવર હોય કે હું અધિકારી છું, ધારું એ કરી શકું છું, ધારું એના પર કેસ કરાવી શકું છું, ધારું એને અંદર કરાવી શકું છું, ધારું એને હેરાન કરાવી શકું છું, તો ચોક્કસથી તમે કરાવી શકતા હશો.
પરંતુ યાદ રાખજો, તમારું કર્મ તમને નહીં છોડે. ક્યાંક તમારું કરેલું કોઈ પાપ તમને એટલું આગળ આડું આવશે કે તમે વિચાર્યું નહીં હોય. પૂજા ખેડકરને થયું કે હું તો રોફ મારી લઉં, કલેક્ટરની જે કેબિન છે હથિયાઈ લઉં, પાવર કરું, પણ એનું પાપ આગળ આવ્યું ને આઈએએસમાંથી હાથ ધોવા પડ્યા. આઈએએસની નોકરીમાંથી જેમ તેમ કોઈને નથી કાઢી શકાતા, પણ એમને હાથ ધોવા પડ્યા કારણ કે ફેક સર્ટિફિકેટ હતા, પાપ ઉભરાયું. એમ આવા જેટલા પણ ભ્રષ્ટાચારી અધિકારીઓ છે, જેટલા પણ આવા ઘમંડી અધિકારીઓ છે, તમને જો એવું લાગતું હોય, તમને તમારી સત્તાનો નશો હોય, તો યાદ રાખજો, સત્તા હંમેશા નથી રહેતી. સત્તાનું મૂળ ગુણધર્મ છે બદલાતું રહેવું. સત્તાને એ જ પચાવી શકે છે જે વિનમ્ર બને છે, જે નમ્ર બને છે. સત્તાધીશ હોવાનો મતલબ અહંકાર કરવો કે એના લીધે થઈને ધાક ધમકી આપવી એ નથી હોતો, લોકોને ડરાવવા નથી હોતો. સત્તાનું કામ એ લોકોની સમસ્યાઓને સાંભળવાનું અને એમની તકલીફોને દૂર કરવાનું હોય છે. જેટલા પણ અધિકારીઓ છે એમને લાગતું હોય કે હું સર્વસ્વ છું, અહમ બ્રહ્માસ્મિ, હું જ છું, જે છું એ જ. ના, એવું નથી. બધાનો વારો આવશે. આશા રાખું છું કે આપ સૌને આજનું સમીક્ષા ગમી હશે. જો ગમ્યું હોય તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આવી જ રીતે હું તમને મળતો રહીશ માધ્યમ ઉપર, અને બહુ જલ્દી અમે કેટલીક નવી વાતો સાથે, કેટલાક નવા ઘટસ્ફોટ સાથે તમને મળીશું માધ્યમ ઉપર. ધન્યવાદ.